સુરેન્દ્રનગરમાં શિક્ષણ જગતને ફરી કલંક લગાડતી ઘટના બની છે। વસ્તડી ગામની શાળામાં અભ્યાસ કરવા ગયેલ વિદ્યાર્થીને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત નીપજ્યું। વસ્તડી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થીને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયું છે। આ ઘટનામાં શિક્ષકે વિદ્યાર્થીને પાણીની મોટર ચાલુ કરવાનું કહ્યા બાદ વિદ્યાર્થીને શોક લાગ્યો હોવાની ઘટના બની। ત્યારે આ ઘટનામાં શિક્ષક સામે તપાસ કરવા સાથે પગલાં ભરવાની માંગ વિદ્યાર્થીઓના વાલીઓ કરી રહ્યા છે। ત્યારે આ ઘટનાની જાણ થતાં શિક્ષણ અધિકારી દ્વારા પણ બનાવની તટસ્થ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। બનાવમાં તો સવારમાં નિશાળે મોકલ્યો હતો છોકરાને। હવે અહીંયા 9મા ધોરણમાં ભણતો હતો અને પાણીના પલાંટે પાણી ભરવા ગયો અને શોર્ટ થઈ ગયો। શું નામ હતું છોકરાનું? એનું નામ સુમિતભાઈ અજીતભાઈ રૂદાખલા। ભણવામાં કેવો હતો? ભણવામાં હોશિયાર હતો। હા, મોટર ચાલુ કરવા ગયો તો એમાંય શોર્ટ થઈ ગયો। તમને ક્યારે ખબર પડી? અમને આજે દવાખાને લઈને વી આવ્યા, પછી સાહેબોએ ફોન કર્યો કે તમારા બાબલા શોર્ટ થઈ ગયો છે તો તમારા દીકરાને મોકલો, તમારા ભાઈના દીકરાને। પછી એમ કીધું મેં ભાઈ ઘીરે નથી તો કે તમે કેમ મોટા અહીં આવો અને આ સેવા ભાવ નથી બીજું કામ કરતો પણ આવી ખબર ન હોય ને લાઈટ તમને ક્યારે ખબર પડી આની? અમને એ મારા ભાઈનો દીકરાનો દીકરો થોડો કેવા આવ્યો તારે ત્યાં તો એ લઈ ગયો તો ખલાસ થઈ ગયો ત્યાં મારો દીકરો રૂમમાં ખલાસ થઈ ગયો। કોઈ અંદર ગિર્યા નથી, મારા છોકરા રેડ્યા નથી। એ હેલ્પર આવીને કે શેડા કાપ્યા લાઇટના થાંભલા પછી મારા છોકરા રેડ્યા હું કોઈ માસ્તર અંદર હેલ્પર નથી ગયો। એટલે શિક્ષકોએ ખોટું બોલે એવું લાગ્યું? ખોટું 3 વાર ખોટું છે અમને। અત્યારેથી બધા એક થઈ ગયા ને, અત્યારેથી શિક્ષકો એક થઈ ગયા હોય। આચાર્યશ્રીએ લગભગ 11:10 ફોન કર્યો, સ્કૂલેથી લઈને નીકળ્યા ને પછી એટલે લઈને નીકળ્યા પછી ફોન કર્યો, દવાખાને લઈ જતા મને ફોન। લોકો કહે છે છોકરો 1 કલાક સુધી રૂમમાં જ પડ્યો રહ્યો હતો। ના એવી કોઈ તથ્ય છે નહીં વાતમાં, એ વાત ખોટી છે, કોઈ છે નહીં। પણ આના મજૂરી કરે એના માતા પિતા તો કોઈ શિક્ષણ મંત્રી આના માટે સહાય કરે તેવી મારી ઓલી છે વિનંતી।